देखो जेठो बेजा हेलो फ्रेंड, जय माताजी, राम राम, सीताराम बधाने। जो आज रांधण सट है तो આપણે થોડું ઘણું રાંધવાનું શરૂ કર્યું છે। તો આપણે મેંદાના લોટની પૂરી અને ઘઉંના લોટની પૂરી બે કરી નાખી છે અને હવે આપણે આ શક્કરપારા બનાવ્યા છે। શક્કરપારા બનાવ્યા છે અને મેથીના થેપલા અને ઘઉંની રોટલી બાકી છે અને ભીંડાનું શાક, તુરિયાનું શાક અને વઘારેલા બટેકા, એટલું વસ્તુ આપણું બાકી છે। તો કોક કાલ રવિવારે સેટ કરે છે, કોકે આજ પાછમ કરી, આજ સેટ કરી। તો કયો તહેવાર ક્યારે આવ્યો છે કાંઈ નક્કી નથી ભાઈ। બધાના જે ગામના લોકોએ જે તહેવાર કર્યો એ અમે કર્યો છે। તો આજ બપોર પહેલાં પાછમ કરી અને બપોર પછી સેટ કરી। તો કાલે તે પાછમને સોજી ભેગું હતું તો આજે મેં તળવાનું રાખ્યું છે। થોડું ઘણું જ બનાવ્યું છે, બધું બનાવ્યું છે। ચાલો બધા સાથે માટે જય માતાજી, રામ રામ, હાલો ફ્રેન્ડ, જય માતાજી, રામ રામ, સીતારામ બધાને। તો આજે રાંધણ બેઠો આપણે બધું ચૂલા પર જે રાંધવાનું તો શાક રોટલી અને એવું જે કરવાનું તો આપણે કરી નાખ્યું અને હવે આપણે ચૂલો ખાવાનો સમય થઈ ગયો છે। તો સફેદ કપડું છે ફાળવ્યું છે દાદાને, તો એ ફાળવું ઓઢીને આપણે ચૂલો ખાવાનો। ચૂલો ઠારવામાં શીતળામાની સફેદ પેશેડી કહેવાય, તો એ ઓઢીને આપણે ચૂલો ઠારવાનો છે। તો આપણે જે રાંધ્યું હોય એ ચૂલો ઠારી દેવાનો। એક વાર્તા છે સીતારામાની કે રાતે ચૂલો ઠાર્યો નહોતો એનો સીતારામા ફરવા આવ્યા હતા અને જો સીતારામાનું શરીર દાઝ્યું હતું તો સીતારામાએ ખરાબ આપ્યો હતો કે જે મારું શરીર દાઝ્યું એવું એનું તે છે। તો આપણે એ રીતની સીતારામાની વાર્તા છે એ તો આપણે એની માન્ય રાખીને આપણે ચૂલો ઠારવો પડે। જય સીતારામ। અમે કાઢી નાખીએ।